માલ્યો નો તેવડ હોય તો ઘરે રહેતા હોય તો હાય ગાઈસ અમે અહીંયા જવાના છીએ તો હે ને આપણે અહીંયા જવાનું હે માલિક ઇતના ખર્ચા ગયા તો સીધે આમ ઢલાન હે બરાબર આ રણની રેતીનું કામકાજ છે ટૂંકમાં આમ રણ જેવી ફિલિંગ આવે એક્ઝેક્ટલી ઉપર ચડવાની અને બહુ મસ્તીનું હે અને એટમોસ્ફિયર ભાઈ બહુ મસ્તીનું હે આપણા નાના ફૂલકાઓને લઈને આવ્યો હોય ને તો પણ આમ ફીલ થાય કે ના રણમાં આવ્યા આપણે અને જાનુ બાબુ ટોના સાથે આવો ને તો પણ ફીલ તો આવશે બ્લૂટૂથ વાળા ઊંટ ઉપર બેહાડીને ઉપર ચડાવે એમ સાગરનું કહેવાનું થાય અરે અચ્છા પૂછે સોરી હા એ ઊંટ ઉપર બેહાડીને ઉપર ચડાવે સાગરને અમારા કરતા વધારે ઉતાવળ અચ્છા ઓલો ભાઈ ટિફિન ખોલે એટલે એકદમ રાજસ્થાનની રેતી જો જાય ડમરી ઉડાડી જવા ટાણે આપણે એમ જ જાવું આમ તો કઈક એને આ રીતે ચડવાનું હે ઉપર સીધો આમ ઢાર જ છે ને ઉપરથી આમ રેતી આવે ઉભા રહ્યા ને તો રેતી એમ કે તમારે ભેગા આવી લાવ મજા તો હે ફિલિંગ તો હે આ રેતીની ખૂબી હોય ખબર કે તમે અહીંયા ચડવાની ટ્રાય કરશો ને એટલે તમને આજુબાજુ વાળા જોવે ને તો એને એમ થાય કે આ દારૂ પી ગયો આમ ગુમરાજ મારી મારે આમથી આમ મેં હાલવાનું વાંથી ચાલુ કર્યું હતું અને હું અહીંયા ભૂગી ગયો આટલું કવર કરી લીધું હે અને હજી એટલું કરવાનું પણ રેતીમાં હે ને પગ ગળતા જાય ચા માયલા સ્ટેપ બાય સ્ટેપ જેટલા પગ આપણે અપ કરવાની ટ્રાય કરીએ ને એટલા જ ડાઉન થતા જાય તો ફાઇનલી વી આર રીચ એટ ધ પોઈન્ટ ઓફ ધ માઉન્ટેન અને એ પણ રેતી વાળો કાંઈ પણ ઘટે જ નહીં કૌશિક અડાની દયાથી આપણે અહીંયા પહોંચી ગયા અને માલિક ઇતના ખર્ચા કિયા તો ખરેખર વસૂલ છે આજની તારીખમાં તો ઉપર ચડવામાં જે સ્ટ્રગલ થઈ ને હા માઇન્ડ બ્લોઈંગ એનું કારણ બતાવ હાય હાય જે નજારો હે અહીંથી પૈસા વસૂલ હે ફાઇનલી સાગર હા ખાતો આવે હે ઓછો પીતા હોય તો ઓછો ફાંગો થઈ ગયા ને કોકા કાઢ નાખ્યો નો તેવડ હોય તો ઘરે રહેતા હોય તો પાંચ કિલો રેતી સાગરના બૂટમાંથી નીકળી ગાઈસ ને હું પણ બૂટ પહેરીને આવ્યો હો મારા બૂટમાં મેં એક પણ રેતીનો દાણો કરવા નથી દીધો રોકેટ જાય આ ટાબરિયા જો અરે છોકરા ગાંડા થયા છોકરા ખરેખર જે આ ફિલિંગ છે ને બહુ મસ્તીની છે એટલો તડકો
આટલો તડકો હે જતાય ગરમી નથી લાગતી, અલા ઠંડી નથી, હું નથી લાગતું, ગરમ નથી લાગતું. હજી એમ તો 10 કિલોમીટર ભાગી. ફાઇનલી અમે હેઠે ઉતરી ગયા ને મોજા બોજા કાઢી ઉતરા તો વધારે મજા આવી. આમ જો ખરેખર બહુ મજા આવે એવું હે. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હે. જો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલતા નહીં. ડુ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ શેર ઇટ. જય વચરાજ અને મળીએ નવા વ્લોગમાં. અને પાછલો વ્લોગ ન જોયો હોય તો હજી એકવાર કહું કે તમે જોયા હોય ચેકઆઉટ કરો, બહુ મજા આવશે.